નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે જે ફ્રી સિલાઈ મશીન યોજના જે 2024માં શરૂ થવાની છે તેના વિશે માહિતી આપીશું। મહિલાઓને મળશે ફ્રીમાં સિલાઈ મશીન યોજના, એમાં 100% સબસિડી યોજના આપવામાં આવે છે, તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપીશું। તો મિત્રો, જે ફ્રી સિલાઈ મશીન યોજના 2024નો હેતુ શું છે? તો ગુજરાત સરકાર દ્વારા મફત સિલાઈ મશીન યોજના હેઠળ મજૂરો અને ગરીબ મહિલાઓ મફત સિલાઈ મશીન મેળવી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખી શકશે। અને આ યોજનાનો એક ઉદ્દેશ મહિલાઓને રોજગાર આપવાનો છે। અને આ યોજના હેઠળ મહિલાઓ સિલાઈ મશીન મેળવી શકે છે અને ઘરે બેઠા પોતાનો રોજગાર શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારી આવક મેળવી શકે છે। અને આ યોજનાથી રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં આર્થિક રીતે નબળા મહિલાઓ અને કામકાજની મહિલાઓને ફાયદો થશે। તો મિત્રો, આ ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત 100% સબસિડી યોજના ટૂંક સમયમાં જાહેર થશે। તો ફ્રી સિલાઈ મશીન યોજના ગુજરાત 2024માં યોજનાની પાત્રતા શું રહેશે? તો મિત્રો, ઉંમર 16 વર્ષથી 60 વર્ષની રહેશે અને ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો જ ફરજિયાત છે। અને 0થી 16નો સ્કોર ધરાવતા લાભાર્થીઓને આવકનો દાખલો રજૂ કરવાનો હેતુ જે છે રજૂ કરવાનો રહેતો નથી, અથવા પછી જે કુટુંબના એ અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 રહેશે અને શહેરી વિસ્તાર માટે 1,50,000 સુધીની રહેશે। અને 1,50,000 સુધી હોવી જોઈએ તે અંગેનો તે તાલુકા મામલતદાર અથવા કોઈપણ નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીઓનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે। તો મફત સિલાઈ મશીન યોજના ગુજરાત 2024 માટે જે દસ્તાવેજોની યાદી શું છે? તો અરજદારનું આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, કોઈપણ વીજળીનું બિલ, લાયસન્સ, લીઝ એગ્રીમેન્ટ કે ચૂંટણી કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ, કોઈ જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક, મોબાઈલ નંબર અને વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, અભ્યાસનો પુરાવો, વ્યવસાયિક તાલીમ લીધી હોય તેનો પુરાવો, જો અધ્યક્ષ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર, અને સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર। આ જ્યારે આપ માનવ ગરિમા યોજના અંતર્ગત જે સિલાઈ મશીન લેવા ઈચ્છતા હોય ત્યારે આ નીચેના ડોક્યુમેન્ટ પણ જેની લિંક નીચે મુજબ આપેલ છે। એમાં 28 પ્રકારના વ્યવસાય માટે 25,000ની મર્યાદામાં વિના મૂલ્યે સાધન સહાયની કીટ્સ આપવામાં આવે છે। એમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, અરજદારનો રહેઠાણનો પુરાવો, અરજદારનું રેશન કાર્ડ એમાં રેશન કાર્ડ, વીજળી બિલ, અરજદારની જાતિ અથવા પેટા જ્ઞાતિનો દાખલો, તાલુકા વિકાસ અધિકારી મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો, વ્યવસાયલક્ષી તાલીમ લીધેલ હોય તો તેનો પુરાવો, બાંહેધરી પત્રક અને અરજદારના ફોટા। આ મફત સિલાઈ માટે ઓનલાઈન અરજીની નોંધણી પ્રક્રિયા કેવી રીતે કરવાની અરજી? તેમાં પ્રથમ સત્તાવાર વેબસાઇટ જે eKutir.gujarat.gov.in વેબસાઇટ પર જઈને એમાં ઈ-કોટેજ પોર્ટલ પર નોંધણી કરવા માટે તમારે વપરાશકર્તા એમાં જે નવી સોસાયટી, સખી મંડળ અથવા ઔદ્યોગિક સહકારી સોસાયટી, NGO, નોંધણી ખાદી સંસ્થા ત્યાં ક્લિક કરવાનું રહેશે। પછી તેમાં નીચે ફોર્મનો કોટેજ પોર્ટલ પર રજીસ્ટર કરો તેના પર જવાનું રહેશે। સૌપ્રથમ તમારે લોગિન કર્યા પછી અરજદારની અન્ય વિગતો ત્યાં ભરવાની રહેશે રજીસ્ટ્રેશન કર્યા પછી, અને તેમાં તમારા અલગ અલગ યોજનાઓની ટેબ ખુલશે, જેમાં તમારે જે દરજી કરીને યોજના છે મિત્રો મળવાપાત્ર ટૂલ કિટ્સના નામ જે છે એમાં આપણે દરજી કામ છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને તેના પરથી તમારે સિલાઈ મશીન માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો, આ છે આપણું ફ્રી સિલાઈ મશીન યોજના વિશેની સંપૂર્ણ માહિતી, કેવી રીતે અરજી કરવાની રહેશે, એમાં શું માપદંડ છે, કયા ડોક્યુમેન્ટ્સ જોશે, એ સંપૂર્ણ હવે આ યોજના અંતર્ગતની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલ છે। જો મિત્રો તમે આવા સરકારી યોજના, કોઈપણ સરકારી ભરતીને લગતી તમામ માહિતી માટે
આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ. જય હિન્દ, જય ભારત.